નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એઝ પર વી ટોક અર્લિયર ઓન બજેટ, ભારત દેશનું બજેટ. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનજીએ આજે બજેટ રજૂ કર્યું. તેમાં અલગ અલગ વર્ગોની અપેક્ષાઓ સંતોષાય કે કેમ તેની ચર્ચા કરવા માટે અમારા સ્પાર્કના સ્ટુડિયો પર તમામ બહોળો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે જ કંપની સેક્રેટરીને ઉપસ્થિત કર્યા છે. ફરી એકવાર સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના તમામ જે એમ્પ્લોઈઝ છે તેઓ પણ જોડાયા છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. શું કહેવા માંગો છો આજનું બજેટ? પહેલો મુદ્દો એ લઈશ કે ટેક્સ રિલેટેડ શું કહેવા માંગો છો? 12 લાખ સુધી નો ટેક્સ. આપણે સૌ જાણીએ છીએ કે આજે રોજ નિર્મલા સીતારામન આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે જેમનું 8મું બજેટ રજૂ કર્યું અને જે બજેટને ખાસ કરીને એમને વધારે ભાર આપીને મધ્યમ વર્ગ પર બહોળો ભાર આપી અને બજેટ રજૂ કર્યું. એની અંદર એમને ખાસ અનુલક્ષ્યું છે કે મધ્યમ વર્ગને ઝાઝો બેનિફિટ મળે એવા દરેક પાસાઓ એમને સાંકળી લીધા છે. અને હું એમ કહીશ કે ખરેખર જો ટેક્સની બાબતે જો લઈએ તો એમને ખાસી એવી રાહત મધ્યમ વર્ગને આપેલી છે કે જ્યાં 12 લાખ સુધીના તમારી ટોટલ આવક પર જ્યારે ટેક્સ ઝીરો આવે તો એ ખરેખર આવકારનીય નિર્ણય છે. દીપક સર, ભાવિન સર, પ્રિયાંક સર તેમજ ધર્મેશ સર અમારી સાથે જોડાયા છે. એમએસએમઈ અંતર્ગત તમે શું કહેવા માંગો છો? આજરોજ જે બજેટ પ્રેઝન્ટ થયું તેમાં બજેટમાં એમએસએમઈ રિલેટેડ એટલે કે એમએસએમઈમાં ઇન્વેસ્ટમેન્ટમાંની લિમિટને 2.5 ટાઈમ્સ વધારવામાં આવી છે અને એની સામે ટર્નઓવરની લિમિટ પણ 2 ટાઈમ્સ વધારવામાં આવેલી છે. એટલે કે હવે 500 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઝ પણ એમએસએમઈમાં સમાવેશ થઈ શકશે અને 125 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાં સુધીની કંપનીઓ પણ એમએસએમઈમાં કવરઅપ થશે, જેથી યુથ એમએસએમઈ માટે અવશ્ય પ્રેરાશે. સર, કંપની એક્ટને રિલેટેડ શું કહેવા માંગો છો? કયા પ્રકારના ચેન્જીસ લાસ્ટ ટાઈમ હતા અને અત્યારે થયા છે? શું કહેવા માંગો છો કંપનીઝ એક્ટ? એકચ્યુઅલી નિર્મલા સીતારામનજીએ જે એમનું 8મું બજેટ રજૂ કર્યું એમાં સિનિયર સિટીઝન જે છે એ મેનલી ડિપેન્ડ્સ એમના ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર છે. એટલે એ જે 194A જે લાસ્ટ યર 50,000નું ડિડક્શન હતું ત્યાં સુધી કોઈ ટીડીએસથી લાયબિલિટી નહોતી આવતી, પરંતુ આ વર્ષે એમને 50,000થી વધારી અને એ લિમિટ ₹1,00,000 કરી છે. એક વેલકમ ચેન્જીસ છે. બીજું 194I કે જે રેન્ટ ઇન્કમ હતી એના પર 2,40,000નું લાસ્ટ યર ડિડક્શન ત્યાં સુધી લાયબિલિટી નહોતી આવતી ટીડીએસની, એ વધારી અને ₹6,00,000 કરી છે, જે વેલકમ એક ચેન્જીસ છે. બીજું કે જે આપણે ફોરેન રેમિટન્સ જે મોકલતા હતા એ લાસ્ટ યર 7 લાખ સુધી લિમિટ હતી, એ અત્યારે ₹10,00,000 લિમિટ કરી છે, એ પણ એક વેલકમ ચેન્જીસ છે. અને બીજું કે જે સેલ ઓફ ગુડ્સ છે એના પર જે TCS લાગતો હતો એ એબોલિશ કરી અને ટોટલી TDS ઉપર જ એ કર્યું છે એમને. ઓકે દીપક સર, ઓવરઓલ બજેટ એ વિદ્યાર્થીઓના હિત માટે હોય, એટલે કે શિક્ષણ માટે હોય, સાથે કેન્સર જેવી દવાઓના પણ કરમુક્તની વાત કરી, ઇન્કમ ટેક્સ હોય, એમએસએમઈ હોય, ઓવરઓલ બજેટ તમામ બાબતે તમે કયા એંગલથી જોવો છો? હું ખાસ એ જોઉં છું કે ગત રોજ બજેટના પ્રથમ દિવસે મોદી સાહેબે કહ્યું હતું કે લક્ષ્મીજીની કૃપા તમામ ઉપર થશે. એ આજે આ બજેટની અંદર આપણા આદરણીય નાના પ્રધાન નિર્મલા સીતારામને પરિપૂર્ણ કરી છે. કારણ કે 12 લાખ એટલે બહુ મોટું ડિસિઝન કહેવાય. 12 લાખની લિમિટ કરવી એટલે વ્યક્તિ ₹1,00,000 કમાતા હોય એટલે 12 મહિનાના 12 લાખ ત્યાં સુધી કોઈ ટેક્સ ના લાગે. એટલે 87 એનું રિબેટ ગત વર્ષમાં એટલે કે અત્યારે હાલમાં 24-25માં જે 25,000નું છે એક ઝટકે 60,000નું કરી નાખ્યું છે. એટલે આ બહુ મોટી વસ્તુ કે એમાં જો ખાસ નોકરી કરતા હોય એને તો 12,75,000 એટલે ₹75,000 તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે. એટલે 12,75,000 સિવાય કોઈ તમારે ટેક્સ લાગે નહીં. આ સૌથી મોટામાં મોટો આપણે મધ્યમ વર્ગ, ઇવન હાયર મધ્યમ વર્ગ અને મોટા વર્ગને પણ ફાયદો થાય છે. કારણ કે ટેક્સના રેટ ઘટાડી નાખ્યા છે. 4 લાખ સુધી, પહેલાં 3 લાખ હતા એના 4 લાખ કર્યા, 4 થી 8માં 5% કર્યા, 8 થી
4થી 8માં 5%, 8થી 12માં 10%, 12થી 16માં 15%, 16થી 20માં 20%, અને 20થી 24માં 25%, અને 24થી ઉપર 30%. એટલે પહેલાં 15 લાખે 30% લાગતો હતો, એની જગ્યાએ હવે 24 ઉપર થયો. એટલે બહુ મોટો ફાયદો છે. હવે યુવાનોની વાત કરીએ તો યુવાનોના સ્ટાર્ટઅપની અંદર પણ આજે યુવાનો જે બહાર જાય એ અહીં આગળ રહે અને એ સ્ટાર્ટઅપ કરતો સ્ટાર્ટઅપના એટલા બધા બેનિફિટ આપ્યા છે આ બજેટની અંદર જે અકલ્પનીય છે. તેવી જ રીતે આપણે ખેડૂતો છે, ખેડૂતોને પણ એમની ક્રેડિટ કાર્ડની જે લિમિટ હતી એ પણ વધારી દીધી છે. ખેડૂતોને પણ ઘણા બધા સબસિડીના ઘણા બધા બેનિફિટ આપ્યા છે. યુવાનો પછી એ બાદ મહિલાઓ એમને પણ સ્વાવલંબનની યોજનાઓ માટે એમને ખૂબ એના પ્રોવિઝન કર્યા છે. એટલે ટોટલ બજેટ આપણે કહી શકીએ કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ એ અંતર્ગત આ બજેટ ખૂબ બોલ્ડ બજેટ અને ખૂબ આજે હાલમાં જ્યારે વિશ્વ મંદીની અંદર ઝઝૂમી રહ્યું છે સમગ્ર વિશ્વ, ત્યારે ભારતે આજે બિલકુલ આત્મનિર્ભર થઈને અને પોતાની નિર્ભયતા સ્થાપિત કરી ઘણો મોટો લોસ 1 લાખ કરોડથી વધારે એમને ઇન્કમ જતી કરી છે. ત્યારે એ બહુ મોટું સરાહનીય પગલું છે. અને ભવિષ્યની અંદર જે આપણે વિકસિત ભારત 2047 જે બનાવવાનું છે એની દિશાની અંદર એનું આ જ્યારે પણ આ વર્ષ આવશે 2047નું, ત્યારે 2025ના વર્ષનું બજેટ એ ચોક્કસ ધ્યાને લેવાશે. અને નિર્મલા સીતારામનને આ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓકે, ઇન્કમ ટેક્સ રિલેટેડ તમામ વર્ગો ને રાહત રહે, પ્રોફિટ રહે તે રીતેનું લાગી રહ્યું છે કે પછી 12 લાખ એટલે કે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 19-20 થયું છે? શું કહેવા માંગો? જો જે રીતે સ્લેબ રેટની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે એ રીતે અત્યારે જોતા અગાઉ દીપકભાઈ જે વાત કરી એ મુજબ કે અગાઉ 15 લાખ સુધી 30%નો સ્લેબ રેટ હતો, જે અત્યારે 24 લાખ સુધી એ લોકોએ એક્સટેન્ડ કર્યો છે. અને જેની ટેક્સ ઇમ્પ્લિકેશન આપણે દરેક વર્ગને થશે, નહીં કે મધ્યમ વર્ગ, અપર મિડલ ક્લાસ એન્ડ ઓવરઓલ ટુ રીચ પર્સન ઓલ્સો. બિકોઝ ઓફ દેટ કે જ્યારે ટેક્સનો બદલાવ આવે છે, ટેક્સ રેટનો બદલાવ આવે છે, તો એની ઇફેક્ટ દરેક વ્યક્તિને, ટેક્સ કરદાતાને ઇફેક્ટ કરે છે. એટલે ઇટ્સ વેલકમ ચેન્જીસ કે એ દરેકને ટચ કરતો એ ચેન્જીસ છે. એટલે તમામને એ બેનિફિટ રહેશે. એટલે ઓવરઓલ સારું છે એવું કહી શકાય? ઓવરઓલ આપણે વાત કરીએ તો ઓવરઓલ ઘણું સારું છે. ટેક્સની અંદર ઘણી રાહત મળશે દરેક વ્યક્તિને, દરેક ટેક્સ દાતાને. આ વર્ષે મને એવું નથી લાગતું કે કોઈની ગ્રીવન્સ હોઈ શકે સરકાર પ્રત્યેની કે મને ટેક્સની અંદર રાહત નહીં મળે. કારણ કે આ જે રીતે 87A રિબેટની ચર્ચા થઈ એ 25,000 થી 60,000 સુધીની લઈ જવામાં આવેલી છે. એટલે એ બી ઘણો મોટો રાહત આપી છે સરકારને. રેવન્યુ લોસ છે પણ એને ધ્યાને રાખ્યા છે કરદાતાઓને અને ઓનેસ્ટ ટેક્સ પેયરને. ઇન શોર્ટ તમામ વર્ગોની જે અપેક્ષાઓ હતી તે સંતોષાય છે. તમામ વર્ગોની અપેક્ષાઓને ધ્યાને રાખી અને બહુ સારું એવું બજેટ રજૂ કર્યું બેને, અને એ ખરેખર આવકારનીય કહેવાય આપણા માટે. થેન્ક યુ સો મચ. આવક કેટલી, કર કેટલો, આ બધી બાબતે પ્રશ્નાર્થ હતો અને પ્રશ્નાર્થનું આજે સોલ્યુશન એટલે કે આન્સર મળી ગયો. મિત્રો, અલગ અલગ વર્ગ એ મેડિકલ ક્ષેત્રે હોય, મેડિસિન ક્ષેત્રે હોય, કેન્સર જેવી ગંભીર બીમારીમાં એની પણ દવાઓમાં રાહત, સાથે સાથે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે તેઓને પણ બહાર જવું હોય તો વિઝા અંતર્ગત પણ ચેન્જીસ આવ્યા છે. તમામ વર્ગોનો જે એક્સપેક્ટેશન છે તે સંતોષાય છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન જ્યારે જ આવ્યા અને અત્યાર સુધી લાગતું હતું, જે પ્રમાણે બધાની સાથે ચર્ચાઓ કરી તે પ્રમાણે લાગતું હતું કે 10 લાખ સુધી મેક્સ ટુ મેક્સ કદાચ કર માફ હશે, પરંતુ અમે ગઈકાલે વાત કરી તે જ પ્રમાણે, પરંતુ આ અત્યારે જ્યારે રિલીઝ થયું ત્યારે ખબર પડી કે 12 લાખ સુધીની રાહત છે. ઇન શોર્ટ, ઇન ધ એન્ડ ઓફ સ્ટોરી એક કન્ક્લુઝનમાં વાત એવી થાય કે કોઈ વર્ગ અત્યાર સુધી વિરોધમાં ઊભો નથી થયું. સર, એવું કહી શકાય ને? કોઈને પણ અત્યારે 100% કહી શકાય. કારણ કે જે રીતે બજેટ રજૂ થયું છે આપની આશાઓ અને અપેક્ષાઓ કરતા ઘણું બધું આપી દીધું છે. સારું મળ્યું છે. અને બિલ પણ આવશે જ્યારે. ઓકે, બિલ રજૂ જ્યારે કરવાનું, એમાં પણ જીએસટી ને બધામાં રાહત થશે એવી આશા છે. જ્યારે બિલ રજૂ થશે ત્યારે ઘણા એવા મુદ્દાઓ નવા બી આવશે કે જે રાહતદાયક હશે. સાથે સાથે હું ચર્ચું તો બેને એવું બી કીધું હતું કે એ નેક્સ્ટ વીકની અંદર ઇન્કમ ટેક્સ બિલ, નવું ઇન્કમ ટેક્સ બિલ લાવી રહ્યા છે. જે એમનો વિચાર હતો સરકારનો કે
ડાયરેક્ટ ટેક્સ કોડ લાવવાનું એ વિધિન અ વીક રજૂ કરવાનું બજેટમાં એમને ડિક્લેર કર્યું અને આવશે, સરસ આવશે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. ફરી એક અપેક્ષા કે જ્યારે પણ બિલ રજૂ થશે ત્યારે જીએસટીની અંતર્ગત તમામ બાબતે લાભ થતા રહેશે. મિત્રો, નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. થોડા સમય પહેલાંથી જ અમે ચર્ચાઓ શરૂ કરી દીધી. અમે પણ એવા એંધાણ નાખતા હતા કે આ જગ્યા પર આટલું જ પર્સન્ટેજ રહેશે, જીડીપી આટલું રહેશે, ઇન્કમ ટેક્સમાં આટલી માઇનસ હશે, મેડિકલ ક્ષેત્રે પણ આ બધા અને તે જ બધા મુદ્દા કદાચ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તમામ વર્ગોની આશા અને અપેક્ષાઓ સંતોષાય તેના કરતાં પણ ઘણું સારું છે તેવું નિષ્ણાંતો દ્વારા માહિતી સામે આવી રહી છે. અલગ અલગ ટોપિક પર અલગ અલગ ચર્ચાઓ કરીશું, અલગ અલગ પરિસંવાદ કરીશું. અમારી સાથે તમામ સંવાદ, અમારી સાથે તમામ ચર્ચા વિચારણા જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.